સુરતના લિંબાયત વિસ્તારમાં ફરી એકવાર મારામારી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। મારુતિનગર વિસ્તારમાં લોકો મારામારી કરતા નજરે પડી રહ્યા છે। કેટલાક લોકો પથ્થર અને લાકડા વડે હુમલો કરી રહ્યા છે, જે મળે તે વસ્તુ લઈને હુમલો કરતા જોવા મળી રહ્યા છે, તો કેટલીક મહિલાઓ પણ એકબીજાને ઝપાઝપી કરી રહી છે। આ મારામારી શ્વાનને લઈ થઈ રહી હતી। શ્વાન સોસાયટીમાં રહેતા લોકોને બચકા ભરવાથી સ્થાનિકોએ ગુસ્સામાં આવીને સામસામે મારામારી કરી હતી। મહિલાઓ વચ્ચે શરૂ થયેલી માથાકૂટમાં પુરુષોએ પણ અંદરોઅંદર અભદ્ર શબ્દ બોલીને સામસામે મારામારી શરૂ કરી દીધી હતી। જોતજોતામાં મારામારી વધુ ઉગ્ર થઈ ગઈ હતી। હાલ આ સમગ્ર મામલો લિંબાયત પોલીસ મથકે પહોંચતા પોલીસે ગણતરીની કલાકોમાં મારામારી કરતા ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। 23મી જાન્યુઆરી 2025ના રોજ લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં એક મારુતિનગર ગલી નંબર 2 પ્લોટ નંબર 142ની સામે એક મારામારીનો બનાવ બનેલો હતો, જેમાં રાયોટિંગનો ગુનો પોલીસે દાખલ કરેલો છે। બનાવની હકીકત એમ છે કે જે ફરિયાદી છે એ એના માસીના ઘરે જમવા ગયેલો હતો। એ દરમિયાન સોસાયટીના માણસો એની માસી જોડે કૂતરાની બાબતમાં બોલાચાલી કરતા હતા, જેમાં આ જે ફરિયાદી છે એ એના માસીનો ઉપરાણો લઈને એ ભાઈઓ સાથે ચર્ચા કરતા હતા। તો સોસાયટીના માણસોએ તેની પર એસોલ્ટ કરેલો અને કહેલું હતું કે તું બહારનો વ્યક્તિ છે, તારે અહીંયા બોલવાની જરૂર નથી, એમ કરતાં તેઓ ઉપર મારામારી કરેલ હતી, જેનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો। પરંતુ પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને તુરંત જ ગુનો દાખલ કરીને જે આના માણસોને તરત જ ગણતરીના કલાકોમાં અટક કરી લીધેલા છે। અત્યાર સુધી 7 ઈસમોની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી। હા, એ તમામ જેટલા એની અંદર ઇન્વોલ્વ છે તમામની સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી લેવાની છે અને લો એન્ડ ઓર્ડરને મેન્ટેન કરશે।